બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। આ નિર્ણયના 3 અઠવાડિયા બાદ પણ ધાનેરામાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે ધાનેરાના મામા બાપજી મંદિર સામે જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું। ધાનેરામાંથી વધુમાં વધુ લોકો આ સભામાં જોડાય અને સરકારને ફેરવિચારણા કરવા માટે મજબૂર કરવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। આ સભાને લઈને ઠેર ઠેર બેનરો લાગ્યા છે અને સોશિયલ મીડિયા થકી લોકો સુધી વાત પહોંચાડવામાં આવી રહી છે। અમારો અવાજ ગાંધીનગર સુધી જાય અને ધાનેરા અને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે ધાનેરા તાલુકાની પ્રજાને, ધાનેરા નગરજનોને, ભાઈઓ બહેનોને, વેપારીઓને અને સર્વને મારી અપીલ છે કે આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે મોટી સંખ્યામાં અહીં આપણે પધારીએ। લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવનારા સમયમાં આવવાની છે એનો અંદાજ આવી જતા સર્વ સમાજના લોકોએ અને હિતરક્ષક સમિતિએ આના માટે કરીને જેહાદ ઉપાડી છે અને એ માટે એમણે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ પબ્લિકની સાથે રહેવાનો છું અને સભાના મારફત સરકારનું ધ્યાન પણ દોરવાના